ગેસથી ગુંગળામણ અનુભવતા ઉદ્યોગકારોનો આક્રોશ। પોસ્ટર્સમાં પ્રગટ થઈ સિરામિક ઉદ્યોગકારોની વેદના। જીએસપીસી અને જીપીસીબીના નિયમોએ સિરામિક ઉદ્યોગકારોની માઠી બેસાડી છે, ત્યારે હવે ઉદ્યોગકારો આ મુદ્દે રસ્તા પર ઉતરી આવ્યા છે। ઉદ્યોગકારોએ યોજેલી રેલીમાં કારીગરો, ટ્રાન્સપોર્ટર્સ મળીને 10,000 લોકો જોડાયા હતા। સિરામિક ઉદ્યોગના અગ્રણીઓએ પોતાની માંગણીઓ સાથેનું એક આવેદનપત્ર કલેક્ટરને પાઠવ્યું છે। જીએસપીસી દ્વારા જે ગેસ સપ્લાય થાય છે એનો જે ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે એ ભાવ માટે થઈને ફરી ફેર વિચારણા થાય। સાથોસાથ જે ફરજિયાત 80% ગેસ વાપરવા માટેની જે માગણી જીએસપીસીએ કરેલી છે જે કોઈ સંજોગોમાં માન્ય રહી શકે એમ નથી। એક મુદ્દો તો આ છે। બીજા નંબરમાં સરકારશ્રી તરફથી જે કાંઈ પર્યાવરણના નીતિ નિયમોને ધ્યાનમાં રાખી કોલ આધારિત ગેસિફાયર વાપરવા માટેની જે પરમિશન આપવામાં આવેલી છે એનો તાત્કાલિક ધોરણે અમલ થાય। રાજ્ય સરકાર સંચાલિત જીએસપીસી અને જીપીસીબી એકમો સાથે સિરામિક ઉદ્યોગકારોએ બાયો ચડાવી છે। ઉદ્યોગકારોનો દાવો છે કે પ્રદૂષણ ન ઓગતા એકમોને કોલ ગેસ પ્લાન્ટની મંજૂરી મળવી જોઈએ। મોરબીના સિરામિક ઉદ્યોગમાં અગાઉ બળતણ તરીકે વપરાતો કોલ ગેસ પ્લાન્ટ પ્રદૂષણને કારણે જીપીસીબીએ હાઈકોર્ટના આદેશથી બંધ કરાવ્યો હતો, જે બાદ તમામ યુનિટોમાં પીએનજીનો ઉપયોગ શરૂ થયો। સિરામિક ઉદ્યોગકારો ભાવ વધારો પરત ખેંચવાની સાથે 80%ના ફરજિયાત બિલમાંથી મુક્તિ આપવાની માંગ કરી રહ્યા છે। જો અમારા પ્રત્યે કોઈ પણ સરકારનું કોઈ લક્ષ્ય ન જાય અથવા તો જે કંઈ અમારી માંગણીઓ તરફી નારાજગી દર્શાવવામાં આવે તો પછી ઉદ્યોગકારો પાસે કોઈ વિકલ્પ નહીં રહેતા તથા ગેસની જે પડતર ઊંચી થાય છે અને ઉત્પાદન કરવું શક્ય નથી, જેથી 27 તારીખની રાતથી મધરાતથી બધા કારખાના બંધ કરવાનું નક્કી કરેલ છે। મોરબીનો સિરામિક ઉદ્યોગ રાજ્ય સરકારને દર મહિને 150 કરોડ ટેક્સ પેટે રડી આપે છે। આ ઉપરાંત કારીગરો, ટ્રાન્સપોર્ટર્સ અને આડકતરી રીતે સંકળાયેલા લોકો મળી અંદાજે 5 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે। સિરામિક અગ્રણીઓની ઉદ્યોગને બચાવવાની માંગણી મુદ્દે સરકાર કોઈ પગલાં ભરતી નથી, ત્યારે રેલીમાં પ્રચંડ લોકરોષ બાદ આગામી 27મીથી 600 ફેક્ટરીઓ બંધ થાય તે પૂર્વે સરકાર કોઈ ચોક્કસ હલ શોધશે તેવી સિરામિક અગ્રણીઓને આશા છે। બ્યુરો રિપોર્ટ, TV9।